દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થોડાક દિવસ પહેલાં 5 રાજ્યના વિધાનસભાના ચૂંટણીના પરિણામો સામે આવ્યા, જેમાં મહત્વનું રાજ્ય પશ્ચિમ બંગાળ બની રહ્યું હતું. ત્યાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ભવ્ય જીત બાદ આજે ભાજપના જે મુખ્યમંત્રી છે પશ્ચિમ બંગાળના, તેમણે શપથ પણ લઈ લીધા છે. ત્યારે શપથ લીધા બાદ હવે 2027માં તેની શું અસર ગુજરાતમાં રહેવાની છે? ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ વર્તમાન સ્થિતિમાં રાજકીય પરિસ્થિતિ કઈ રીતની છે તેને લઈને શું કહી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમને સાંભળો. મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા, હવે કઈ રીતનું ચિત્ર છે તે ગુજરાતમાં આપણને જોવા મળી રહ્યું છે 2027ની વિધાનસભાની ચૂંટણી માટે? કેમ કે આને સેમીફાઇનલ માનવામાં આવી રહ્યું હતું આખી જે ચૂંટણી છે એને, શું કહેશો? ફેજાનજી, વાત એવી છે, કલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ આ બે મુદ્દાને હાઇલાઇટ કરીને કબજે કર્યું પશ્ચિમ બંગાળ, ત્યારથી ભારતીય રાજનીતિને નવો જ વળાંક મળ્યો છે. એની અસર 2027ની ગુજરાત વિધાનસભા તો છોડો, 2029ની લોકસભાની એટલે દેશની ચૂંટણીમાં પણ જોવા મળશે. બરાબર. પહેલી વાત એવી છે, કર્ણાટક, આસામ, પુડુચેરી, કેરળમ અને પશ્ચિમ બંગાળ 5 રાજ્યની ચૂંટણી થઈ. એમાં કેરળમને બાદ કરો તો ચારેય રાજ્યોમાં મૂળ મુદ્દા જે સામાન્ય રીતે લડાતા હોવા જોઈએ, જેમ કે બેરોજગારી, મોંઘવારી, સલામતી, શિક્ષણ, આરોગ્ય, એ મુદ્દા બિલકુલ ગૌણ બન્યા રહ્યા. બલકે સૌથી વધુ હાઇલાઇટ્સ અથવા તો જે મુદ્દે લડાણી એ મુદ્દા શું હતા, યા તો અને એક લીટીમાં જો એને કહું તો ઈ આઈડેન્ટિટી, ઓળખ, અસ્મિતા, ધરોહર, સંસ્કૃતિ, એના ઉપર લડાણી. આસામમાં તમે જુઓ અને પશ્ચિમ બંગાળમાં, આ બંનેમાં જેને આસામમાં હેમંત બિસ્વાજી હવે શપથ લેવાના છે અને અહીંયા સુરેન્દુ અધિકારીએ લઈ લીધા આજે. આ બંને લોકોએ જાહેરમાં રેકોર્ડ ઉપર પત્રકારોને કીધું, અમને હિન્દુઓએ જીતાડ્યા. હવે આ બહુ મોટી વાત છે. સામાન્ય લોકોને એમ લાગે કે એમાં શું, એમ એવું નથી. બંધારણીય હોદ્દા ઉપર જે લોકો બિરાજમાન થવાના હોય અથવા થયા હોય એવા લોકો સામાન્ય રીતે હિન્દુ, મુસ્લિમ એવા શબ્દો પ્રયોજી અને આગલા જેવી વાત કરતા નથી હોતા, કરવાનું ટાળે. એને બદલે સીધું રાષ્ટ્રવાદ, હિન્દુત્વ એવી વાતો કરીને હેમંત બિસ્વાથી માંડીને સુરેન્દુ જે કહું છું અધિકારી જે, એ બધાએ કીધું. એનું ગુજરાતી એ છે કે હવેની રાજનીતિ છે એ કેવળ ને કેવળ રાષ્ટ્રનીતિ અથવા રાષ્ટ્રવાદ એના આધારે લડાશે. એનું કારણ ફૈજલજી એવું થયું કે આ જે પ્રશ્નો મેં તમને કીધા, બેરોજગારી, મોંઘવારી, સલામતી ને શિક્ષણ ને આરોગ્ય, આ છે ને સર્વકાલીન છે. એમાં 0 ટોલરન્સ નો દાવો વિશ્વનો કોઈ નેતા ન કરી શકે. બેરોજગારી અમેરિકામાં પણ છે અને મોંઘવારી ચીન થી માંડીને રશિયામાં પણ કનડે છે બધાને. ક્યાંય કોઈ દુનિયાના કોઈ છેડે કોઈ એમ કહી દે કે અમારે ત્યાં બેરોજગારી 0 છે, અમારે ત્યાં મોંઘવારી બિલકુલ નથી, આરોગ્ય વિશ્વ સ્તરીય મળે છે અને એ હાવ સામાન્ય ભાવમાં અથવા તો મફતમાં, શિક્ષણ ઉચ્ચ કોટીનું મળે છે, અમારે વિશ્વમાં ક્યાંય જવું પડે એમ નથી, અમારા દેશમાં આવી શિક્ષા પદ્ધતિ, એવું ક્યાંય કોઈ દાવો ન કરી શકે. એટલે આ પશ્ચિમ બંગાળમાં તો આવું થવાનું જ હતું. એનું કારણ એ છે કે પશ્ચિમ બંગાળ આખું ધ્રુવીકરણ ઉપર તો ચાલતું હતું. બિલકુલ. શુભેન્દુ અધિકારી જે વાત કરી એ ખોટી નથી અને નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહે એ વાત ઝીલી લીધી એ પણ ખોટી નથી. તમે અત્યારે જયારે શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પછી પત્રકારોએ ખાસ કરીને ડોમમાં જે લોકો ઉપસ્થિત રહ્યા હતા એને પૂછ્યું તમને શું બદલાવ લાગે છે
અને તમારી અપેક્ષા શું છે? તમે જુઓ મેઇન ટીવી સ્ક્રીન ઉપર લોકો શું કહી રહ્યા છે. એ કહે છે હમે કુછ નહીં ચાહીએ, બસ હિન્દુવાદ હમે ચાહીએ, હમે રાષ્ટ્રવાદ ચાહીએ, ભારત માતા કી જય, વંદે માતરમ. બોલો, આ વાત જે છે એ અત્યંત ધ્રુવીકરણથી ત્રસ્ત એવી પશ્ચિમ બંગાળની જનતાએ કરી, એ હવે દેશભરમાં ચાલવાની. બિલકુલ. કે યા તો તમે સરકારની સાથે છો અથવા ઇન્ડિયાની સાથે છો, યા તો ઇન્ડિયાની વિરુદ્ધ છો. ધેટ્સ ઓલ. કા તમે ભારતની સાથે કા ભારતની સામે. એટલે ખાલી રોહિંગ્યા જ આપણને હેરાન કરે છે એવું નથી. રોહિંગ્યા એટલે બહારના લોકો, આંગળીથી નખ વેગળા તે વેગળા, એ જે કહેવત છે આપણામાં, એના જેવા આ લોકો હોય છે. ખાલી રોહિંગ્યા નહીં, આપણી વિરુદ્ધની માનસિકતા ધરાવનારા તમામ લોકો રોહિંગ્યા જ કહેવાય. આપણી એટલે ભારતની કહું છું, ભાજપની નહીં. ભારત. હા, આમાં ફેર શું છે? લોકો એમ સમજે છે કે ભાજપને જ આપણે પ્રમોટ કરીએ છીએ. એવી કોઈ વાત નથી. ભારત વિરોધી, ભારતની સંસ્કૃતિ વિરોધી, ભારતની ધરોહર વિરોધી, એની વિરોધી જે વાત કરે છે, ખાસ કરીને ડાબેરી પક્ષોથી માંડી અને આ બધા તથાકથિત સેક્યુલરવાદીઓ, એ સેક્યુલરની વાતો કરે છે પણ કોઈ સેક્યુલર પાળતું નથી. બધાય મુસ્લિમ તૃષ્ટિકરણ ભયંકર હદે કરી અને ઉઘાડા પડી ચૂક્યા, એટલે એનો બેડા ગર્ગ થયો. એટલે હવે પછી તમે કહો છો ચૂંટણી એ 2027ની ગુજરાત વિધાનસભા કે 2029ની લોકસભા, એ ચૂંટણીમાં પણ સૌથી મોટો મુદ્દો રાષ્ટ્રવાદ જેવો જ રહેશે, અસ્મિતાનો રહેશે, ઓળખનો રહેશે, આપણી ધરોહરનો રહેશે, સંસ્કૃતિનો રહેશે વગેરે. જી જોઈએ તો જગદીશભાઈ, આપણે પશ્ચિમ બંગાળનો આપણે ઉદાહરણ આપ્યું, પણ ગુજરાતની વાત કરીએ તો આમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. ત્રિપાખીયો જંગ કહી શકીએ આપણે ગુજરાતમાં. તો આમાં જે પરિસ્થિતિ છે ગુજરાતની, તો એ પરિસ્થિતિ કઈ રીતે બદલાશે આ પરિણામો પછી? અને કે ગુજરાતમાં જે તાલુકા પંચાયતની સીટો, જિલ્લા પંચાયતની સીટોમાં જે બદલાવ જોવા મળ્યા છે, તો એને કેટલી ફરક છે તે આગામી દિવસોમાં પડશે, અને ક્યાં ગ્રામ્ય ક્ષેત્ર કે શહેરી ક્ષેત્રમાં ફરક પડવાનું છે? જુઓ ફેજલભાઈ, એક સુંદર સપના તૂટ ગયા એવું એક ગીત હતું ને, એના જેવું થયું છે ગુજરાતમાં. ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિસાવદરની પેટા ચૂંટણી પછી એને જે હાઈપ પકડી હતી, જે જનમાનસ ઉપર આખો પ્રભાવ જન્માયો હતો, એની પોતીકી નબળાઈને કારણે ગુમાવી દીધો અથવા તો ઓછો થયો. શું થયું? સારા લોકો એક પછી એક પાર્ટીમાંથી જતા રહ્યા. કરસનદાસજી ભાદરકાથી શરૂ કરીને રાજુ કરપડા સુધીના, રાજુ કરપડાથી શરૂ કરી અને સાગર રબારી સુધી. હવે જે મેઇન રણનીતિકાર, મેઇન તમારા ચહેરા, તમારી અંદરની બધી વાત જાણનારા, જેમ કે રાઘવ ચડ્ઢા, દેશ લેવલે જોઈએ તો ત્યાં 7 લોકોએ એક સાથે, હરભજનસિંહ સહિતના 7 લોકોએ છોડી દીધું આમ આદમી પાર્ટી અને હવે એ ભાજપમાં જોઈન્ટ થઈ ગયા. બરોબર? અહીંયા પણ સાગર રબારીથી માંડી અને રાજુ કરપડાથી માંડીને બધા લોકો જે જોઈન્ટ હતા આમ આદમી પાર્ટીમાં, એ જુદા થઈ ગયા અને સાગર રબારી તો ઇન્ડિવિડ્યુઅલ રહ્યા. રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાઈ ગયા અને જીતી પણ ગયા મૂળી જિલ્લા પંચાયતની બેઠક. બરાબર? હવે ભારતીય જનતા પાર્ટી પાસે સામે વિરોધના નામે કોઈ નથી અથવા નહીં વચ્ચે, એ વાત તો પ્રસ્થાપિત છે અત્યારે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જુઓ, આમ આદમી પાર્ટીને હજી કેટલીક બેઠકો અને પંચાયતોમાં ક્યાંક એને તક મળી છે. કોંગ્રેસ તો લગભગ 0 જેવી વાતો છે. અને પછી અમિત ચાવડાએ કીધું કે આમ આદમી પાર્ટીને કારણે અમારા મત કપાઈ ગયા એટલે અમે હારી ગયા. અત્યારે કોંગ્રેસમાં બહુ મોટું મહામંથન ચાલી રહ્યું છે. સારા માણસો, સારા લોકો, લીડરો, નેતાઓ કહી રહ્યા છે કે હવે આ લોકોએ જો એનામાં શરમ જેવી કોઈ ચીજ હોય કોંગ્રેસના નેતાઓના, ગુજરાત પ્રદેશના નેતાઓમાં, તો એને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી દેવા જોઈએ. એટલે ગુજરાતમાં તો અત્યારે વન વે જેવું છે અત્યારે. અચ્છા. હા, લોકોને વિકલ્પ જોઈએ છે પણ લંગડો ટંગડો નહીં.
મજબૂત વિપક્ષ જોઈએ ને, વિપક્ષ મજબૂત હોવો જોઈએ. વિપક્ષ વાળા શું કે છે કે તમે અમને મત આપીને મજબૂત બનાવો. હવે એમ ના હાલે. લોકોને શું જોઈએ છે કે અમે તમને મજબૂત બનાવીએ અને તમે બનો, એમ નહીં. તમે મજબૂત હો તો અમે તમને ટેકો આપીએ. આ બે વચ્ચે ફેર છે ને દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. બિલકુલ. આપની જાણ ખાતર વિરોધ પક્ષનું મજબૂત હોવું એટલે પ્રજાએ સપોર્ટ કરવો એવો નહીં. પ્રજા તો પછી સપોર્ટ કરે, પણ મજબૂત હોય એને પ્રજા સપોર્ટ કરે. તૂટલા ફૂટલાને સપોર્ટ કરીને ફાયદો શું છે? તમે જો લંગડા ઘોડા ઉપર કોઈ રેસ લગાવે ખરી? ના. રેસનો દાવ કોના ઉપર લગાડે? કે જે કાયદેસર, જેને કહી શકાય રેવાલ ચાલ ચાલી શકે ને મેચ જીતી શકે હોય, ટૂંકમાં એ હરીફાઈમાં આગળ આવ્યો એવો તેજીલો તોખાર અશ્વ હોય તો લોકો એના ઉપર દાવ લગાડે ને. લંગડા ઘોડા ઉપર કોણ લગાડે? તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષોની હાલત લંગડા ઘોડા જેવી છે. બરાબર. એટલે હવે સુનામી જે ભારતીય જનતા પાર્ટીની અમસ્તી આવી ગઈ છે એને ખાળવા માટે ગુજરાતમાં યા તો વિરોધ પક્ષ જે છે અત્યારે જેવો છે ને જે કક્ષામાં છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને બાકીના વિપક્ષો જે હોય તે, યા તો એને કોમન સંગઠિત થઈને પેલા તો બતાવવું પડે ને 1 વર્ષનો સમય છે. એનો મેક્સિમમ ઉપયોગ કરીને જનતાની સામે પોતાની છબી એવી રજૂ કરવી પડે, લોકોને એમ લાગે કે અત્યારે જે પદ્ધતિથી ગુજરાતની પ્રજાને ત્રાહિમામ છે માની લ્યો, એનો જવાબ આ વિપક્ષોની એકતા અથવા તો સારા વિપક્ષ છે. હવે વિપક્ષોમાં પ્રોબ્લેમ શું? નથી કોઈ સારો ચહેરો મૂકતા કે નથી કોઈ સારો એજન્ડા લાવતા. એવી કઈ યોજના છે? છે તો ખરું, પણ તો બુદ્ધિ નથી. હું તો હાવ ખુલ્લે આમ તમને કહું, વિપક્ષોને જનતાની નાડ તપાસી અને યુવાને ફ્રેશ ચહેરા આપવાની વાત તો આ વખતે આપ્યા ખરા, નવા ને ફ્રેશ જેવા, કેવા દાગી હોય એવા. એમ નથી, ભલામણા શિક્ષિત, સક્ષમ, સમર્પિત, વિઝનરી એવા લોકોની વાત છે ને. ક્યાં તાણ છે? બરાબર. ગુજરાતમાં સારા ચહેરાની ક્યાંય, હું તો અનેકો ટીવી ડિબેટમાં નામ જોગ બોલી ચૂક્યો છું કે આ વાહ કહું છું. દાખલા તરીકે મેં કહ્યું જુનાગઢમાં, ફોર એક્ઝામ્પલ કહું છું, જુનાગઢમાં તમે ભીખુદાન ગઢવીને ટિકિટ આપો, શું થાય? કોણ અને શું કામ હરાવે? ભીખુદાનભાઈ આવે ને એ જુદી વાત છે, સાંભળો. પણ હું દાખલો આપું છું કે એવી જે હસ્તીઓ એક થોડી છે, ભલામણા અનેકો છે એવી સારી સારી હસ્તીઓ જેને કાંઈ લઈ નથી લેવું. બરાબર. પણ વિપક્ષોને હંમેશા શું છે? પોતિકા ચોખ્ઠા ગોઠવવા છે. કાં હું ચૂંટાઈ જાઉં કાં મારા ચૂંટાઈ જાય, એટલે મારું હાલે, સમજ્યા? એટલે વર મરો, કન્યા મરો, ગોરનું તણભાણું ભરો, એના જેવી વાત છે. જી સર, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને આ મુદ્દે આખી પ્રતિક્રિયા આપી. એટલે આમાં જે પરિસ્થિતિ હાલ પ્રવર્તમાનમાં છે તે મુજબ આપના જણાવ્યા અનુસાર 2027માં ભારતીય જનતા પાર્ટી વન વે ચાલી રહી છે. તો જોવાનું રહ્યું કે સમીકરણો કઈ રીતના બને છે ચૂંટણી ટાણે ને કઈ રીતનો માહોલ ફરી ક્રિએટ થાય છે. જી સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.